દિતવા વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વાવાઝોડાની અસર ગુજરાતના વલસાડ, સુરત, નવસારીના સરહદી ભાગોમાં વર્તાશે। 4 થી 8 ડિસેમ્બર વચ્ચે નબળો પશ્ચિમી વિક્ષેપ અને માવઠાની શક્યતા છે। 5 થી 10 ડિસેમ્બરના ગાળામાં ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે। 18 થી 24 ડિસેમ્બર દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપથી માવઠું થશે। આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ઠંડીનું જોર વધશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ઘટી અને 12 થી 13 ડિગ્રી થઈ શકે છે। માવઠાને કારણે જીરું, મસાલા, તુવેર અને કપાસના પાકોને નુકસાનની ભીતિ છે। દિતવા વાવાઝોડાની મુખ્ય અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં વધારે રહેશે। આંધ્રપ્રદેશમાં 2 ડિસેમ્બર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, તો પવનની ગતિ 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની પણ શક્યતા છે। દિતવા વાવાઝોડાની અસર ખાસ કરીને તામિલનાડુના ભાગમાં અને ત્યારે ધીરે ધીરે 2 ડિસેમ્બર સુધીમાં આંધ્રના ભાગમાં અને આંધ્રના લગભગ તેના ઉત્તરી ભાગોમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાના કારણે લગભગ તેની અસર લગભગ ગુજરાતના ભાગો પર તો ઓછી થવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર છત્તીસગઢના ભાગોમાં, મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં અને ક્વચિત પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે આગામી 48 કલાકમાં ઠંડીનું જોર વધવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતમાં જોવા જઈએ તો પાટણ, સમી, હારીજના ભાગો, આ ઉપરાંત મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાં લઘુત્તમ ઉષ્ણતામાન 13 ડિગ્રી, 12 ડિગ્રી કે 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થઈ જવાની શક્યતા રહે। લગભગ 15 તારીખ ડિસેમ્બર પહેલાં લગભગ નબળા અથવા મધ્યમ કક્ષાના પશ્ચિમી વિક્ષેપ આવી શકવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 18 થી 24માં મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેતા લગભગ પ્રથમ 5 ડિસેમ્બરથી 7 કે 8 ડિસેમ્બર અને કદાચ 10 ડિસેમ્બર સુધીમાં ક્યાંક હળવું માવઠું થવાની શક્યતા રહી શકે। પરંતુ તારીખ 18 થી 24માં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં આ અરસામાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહે, જેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે।